વેલકમ બેક અને હવે વાત કરીએ પૂરની આફતની તો ત્યારે જાન્યુઆરી મહિનામાં દુનિયાના અનેક હિસ્સાને પૂરે પ્રભાવિત કર્યા છે। યુરોપથી અમેરિકા સુધી અનેક દેશ પૂરની ઝપેટમાં છે। આ પૂરની આફતનું કારણ શું છે અને શું તેનું ક્લાઇમેટ ચેન્જ સાથે કનેક્શન છે, આ રિપોર્ટથી તેને સમજવાનો પ્રયાસ કરીએ। જાન્યુઆરીમાં કેટલાય દેશોમાં પૂર। શું દુનિયા માટે તબાહીનું અલાર્મ? જાન્યુઆરીમાં પૂરથી તબાહી દુનિયાને આંચકો આપી રહી છે। કેટલીય જગ્યાએ પૂરનો પ્રકોપ મોટી તબાહીની સ્ક્રિપ્ટ લખી રહ્યો છે। ક્લાઇમેટ ચેન્જના કારણે પૂરનો પ્રકોપ। અમેરિકાના કેલિફોર્નિયામાં દર વર્ષે આવશે પૂર। રણ પ્રદેશમાં જોવા મળશે રેલમછેલ। આ પૂરની આફતમાં નદીઓના મોત થઈ રહ્યા છે। નદીમાં કેવી રીતે સમાઈ રહ્યા છે શહેરોના શહેર। પૂરના કારણે અમેરિકામાં અને યુરોપમાં નદીઓના આ હાલ થઈ રહ્યા છે। અમેરિકાથી લઈ ઓસ્ટ્રેલિયામાં પૂરની આફત મુશ્કેલી ઊભી કરી રહી છે। શું જાન્યુઆરીમાં આવેલું પૂર અલાર્મ છે આવનારી તબાહીનું? અમેરિકામાં જાન્યુઆરી મહિનામાં 2 ઘટનાઓ બની। એક બોમ્બ સાયક્લોનનો કહેર એટલે ભારે હિમવર્ષા, તો બીજું હતું વરસાદ, પૂરનો કહેર। આ આફતોએ અમેરિકાના 50માંથી 48 રાજ્યો પર અસર કરી। જ્યાં ઓછો વરસાદ પડે છે તે કેલિફોર્નિયા પૂરથી પ્રભાવિત થયું। અમેરિકામાં આસમાની આફત બાદ ક્લાઇમેટ ચેન્જ પર ચર્ચા શરૂ થઈ છે। અમેરિકાના કેલિફોર્નિયામાં આ વર્ષે વરસાદનું રૌદ્ર રૂપ જોવા મળ્યું। જાન્યુઆરી મહિનામાં વરસાદે એવો કહેર મચાવ્યો કે શહેરોના શહેરો જળ સમાધિ લેવા માંડ્યા। આ વિસ્તારોમાં એવું પૂર આવ્યું જે અહીંની નદીઓ માટે ડેથ વોરંટ જેવું નજરે પડે છે। આ તે તબાહી છે જે અમેરિકામાં મોટી તબાહીનો સંકેત આપી રહી છે। ક્લાઇમેટ ચેન્જના કારણે કહેર। કેલિફોર્નિયામાં પૂરના કારણે 2 લાખ કરોડનું નુકસાન। 150 વર્ષ બાદ આવી ભીષણ તબાહી। પવનની ખાસ પેટર્નથી તબાહી। ક્લાઇમેટ ચેન્જથી વધુ તબાહી આવશે। 3 ગણી વધી શકે છે પૂરની અસર। આજે જે અમેરિકા અને યુરોપમાં થઈ રહ્યું છે તે આવનારા દિવસોમાં ભારત અને એશિયાના બીજા દેશોમાં પણ થઈ શકે છે। કુદરતનું રૌદ્ર સ્વરૂપ લોકોને ડરાવી રહ્યું છે। માણસ ઉપરવાળા પાસે દયાની ભીખ માંગી રહ્યો છે। માણસે જે રીતે જંગલોનું નિકંદન કાઢ્યું છે, વિકાસની દોટમાં પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યું છે, શું કુદરત તેની તો માણસને સજા નથી આપી રહી? કેમ કે દુનિયાના કેટલાય ભાગોમાં કુદરતી આફતોમાં અસામાન્ય વધારો થયો છે। કુદરતની તબાહીની આ તસવીરો ચેતવણી રૂપ છે, કેમ કે હવે દુનિયાને બચાવવાનો સમય જ ન મળે। દરેક વર્ષ વીતે છે જે આપણી સમસ્યાઓને વધુ વિકરાળ બનાવતું જાય છે। વિકાસ પાછળની આંધળી દોટે દુનિયાને વિનાશ તરફ ધકેલી છે। દરેક દેશ પોતાને વધુ સમૃદ્ધ, વધુ શક્તિશાળી બનાવવામાં લાગ્યો છે। દરેક દેશ હથિયાર બનાવી રહ્યો છે। પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે ઉદ્યોગ લગાવી રહ્યો છે। શક્તિશાળી બનવાની હોડમાં ધરતીની છાતીમાં ધીમું ઝેર નાખી રહ્યો છે। છેલ્લા 2 દશકામાં પર્યાવરણની જાળવણી માટે આંતરરાષ્ટ્રીય સ્તરે 20થી વધુ ક્લાઇમેટ ચેન્જ સમિટ મળી છે। દુનિયાના દેશો ગ્લોબલ વોર્મિંગની અસરોને લઈ ચિંતિત છે। દુનિયાના દેશોએ ધરતીના તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો કરવાનો રોડમેપ તૈયાર કર્યો છે।
ગ્લોબલ વોર્મિંગની અસરોને લઈ મંથન કરવાની જગ્યાએ હવે કંઈ નક્કર કરવાનો સમય આવી ગયો છે. નહીંતર આગામી વર્ષોમાં આ કુદરતી આફતો કેટલી ઘાતક બનશે તેની કલ્પના જ કરવી રહી. કુદરતની આ છેલ્લી ચેતવણી હશે. પછી આપણા હાથમાં કશું નહીં રહે.